રાજકોટ જિલ્લાના વિંછિયા ખાતે ગત 29મી ડિસેમ્બરના રોજ ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિ પર શેખા સાંબળ સહિતના વ્યક્તિઓ દ્વારા કુહાડી તેમજ લાકડી સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જે જીવલેણ હુમલામાં ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિનું મોત નિપજતા 31 ડિસેમ્બરના રોજ વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે શેખા સાંબળ તેમજ 3 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ મર્ડરની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે મર્ડરના ગુનામાં સંડોવાયેલ શેખા સાંબળને ઝડપી પાડી સોમવારના રોજ ઘટના સ્થળે લઈ જઈ અને રીકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી હતી। બનાવ સંદર્ભે વિંછિયા પોલીસ દ્વારા કુલ 7 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તેમજ તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર હોવાનું સામે આવ્યું છે। સોમવારના રોજ પોલીસ દ્વારા મર્ડરના મુખ્ય આરોપીને રીકન્સ્ટ્રક્શન ખાતે લઈ ગયા બાદ સ્થાનિક લોકો દ્વારા આરોપીઓનું વિંછિયા શહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા કે તેમના દ્વારા જે માગણી કરવામાં આવી રહી છે તે ગેરબંધારણીય છે તેમજ કાયદાકીય રીતે કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ ન નીકળી શકે। ત્યારે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। જે પથ્થરમારાની ઘટનામાં 3 જેટલા પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચવા પામી છે, તો સાથે જ પોલીસના 2 જેટલા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, તો સાથોસાથ 10 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તેમજ 52 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તેમજ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ હાલ ગુનો નોંધવાની કાર્યવાહી વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે। બનાવની ગંભીરતાને જોતા રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ તેમજ રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ ઘટના સ્થળે દોડી ગયા હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળે દોડી જઈ અને બંને સિનિયર પોલીસ ઓફિસર દ્વારા ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આજે વિંછિયા ખાતે જે બનાવ બન્યો હતો એ અનુસંધાન આજે તમામ વિસ્તારોની મુલાકાત લીધેલી છે, તમામ અધિકારીઓ જોડે મિટિંગ કરેલી છે અને પોલીસ દ્વારા તમામ જે લોકો સામેલ હશે એ તમામ વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે। અમારા 3 પોલીસ કર્મચારીઓને ઈજા થયેલી છે। પોલીસ દ્વારા 10 જેવા ટીયર ગેસના સેલો એ છોડવામાં આવેલા છે। અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે। આપને મારફતે પણ હું અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની અફવામાં ધ્યાન નહીં દે। પોલીસ તમામ પોતાની કામગીરી કડકાઈથી કરશે અને કોઈપણ વ્યક્તિને કોઈપણ રજૂઆતો તાત્કાલિક અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ મળી શકે છે, પણ પોલીસ આ મુદ્દા ઉપર કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી। આ ગેરકાયદેસર મુદ્દાને જડમૂળથી ડામી દેવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવશે અને તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીને શોધી કાઢવા માટે ટીમો રવાના કરવામાં આવેલી છે અને તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ એ તમામ પ્રકારના જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ છે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવેલું છે। ટોળાને ઉશ્કેરવા માટેના કોઈ મુખ્ય આરોપીનું નામ જાહેર? પોલીસ દ્વારા અત્યારે આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી છે અને જે આગેવાન હશે, જે લોકો આ કામગીરીમાં ગેરકાયદેસર કૃત્યમાં સંડોવાયેલ હશે એને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે। પોલીસ દ્વારા વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। એમાં જે પણ વ્યક્તિ હોય, જે પણ વ્યક્તિ એની સાથે સંડોવાયેલ હશે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે। ગઈ 31મી તારીખે વિંછિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરની ઘટના બની હતી। તે સંબંધમાં જે FIR દાખલ થઈ 31મી તારીખે, આમાં એક નામજોગ વ્યક્તિ અને 3 અજાણ્યા ઇસમોના નામ હતા। પોલીસે આમાં તપાસ શરૂ કરી અને આમાં 8 જેટલા આરોપીઓના નામ કાઢ્યા છે। 8 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી। આજે સવારે આ ઘટના સંબંધમાં જે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી, પણ અમુક લોકો ભેગા થયા અને એ લોકોએ પોલીસ પાસેથી ગેરવ્યાજબી એક માંગણી કરી કે તમે આ આરોપીઓના સરઘસ આખા વિંછિયા ટાઉનમાં તમે કાઢો, જે ખરેખર ગેરવ્યાજબી અને ઇલીગલ બાબત હતી। અમે આ લોકોને સમજાવવાનું પ્રયત્ન કર્યું પણ આ લોકો માન્યા નહીં અને પછી સામેથી આમાંથી અમુક લોકોએ પથ્થરબાજી કરવાનું શરૂ કર્યું, જેથી કરીને પોલીસે જે ગેસના સેલ છે એ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે, લગભગ 10 જેટલા, અને
52 જેટલા આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા છે અને આ બાબતમાં FIR દાખલ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. હું વિછિયા ટાઉન અને આજુબાજુના જે ગામના લોકો છે આ લોકોને અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખે. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. જે ટોળા હતું એ વિખરાઈ ગયું છે. અત્યારે એ સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ જે લોકોએ કાનૂન હાથમાં લીધું છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશે એવું ખાતરી આપું છું. ને એવું કોઈ કરફ્યુ નથી, પણ જે ટોળા હતા એ ટોળાને વિખેરવાનું પ્રયત્ન કરવામાં આવ્યું છે. અત્યારે ટોળા વિખરાઈ ગયું છે. કોઈ એવી પ્રોબ્લેમ નથી. અત્યારે સ્થિતિ જે છે એ શાંતિપૂર્ણ છે. કેટલા પોલીસ કર્મીને ઈજા પહોંચી? લગભગ 3 જેટલા પોલીસ કર્મચારીઓને પથ્થર વાગ્યા છે અને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જે PCR વાહન છે એમાં સરકારી જે વાહનો છે પોલીસ સ્ટેશનમાં કેટલી મુશ્કેલ છે? 1-2 વાહનોમાં જે કેમ કે પોલીસ ટોળાને કંટ્રોલ કરવા માટે આગળ જતી હતી અને આ લોકો પથ્થરબાજી કરતા હતા તો 1 થી 2 વાહનોના કાચ તૂટ્યા છે.